આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંખેડા એપીએમસી પ્રમુખ અને ઉપપ્રમુખની આજરોજ જાહેરાત કરવામાં આવી છે, જેમાં પ્રમુખ તરીકે ભૌમિક દેસાઈ, ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ દેસાઈને જાહેર કરવામાં આવ્યા છે। એપીએમસીના ચેરમેન તરીકે ભૌમિકભાઈ દેસાઈ તેમજ વાઇસ ચેરમેન સંજયભાઈ દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી છે। કેટલાક કાર્યકર્તાઓની અંદરોઅંદર એક બળવો થાય તેવી પણ શક્યતાઓ હતી, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સાહેબની અધ્યક્ષસ્થાને જ આવો કોઈ પણ બનાવ ન બન્યો, તો કેટલાક કાર્યકર્તાઓમાં કભી ખુશી કભી ગમ જેવો માહોલ પણ જોવા મળ્યો। સંખેડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીની પેનલના ભૌમિકભાઈ દેસાઈ સભાપતિ તરીકે અને સંજયભાઈ દેસાઈ ઉપસભાપતિ તરીકે બિનહરીફ ચૂંટાયા છે। ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી બંને સભાપતિ અને ઉપસભાપતિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ભારત માતા કી જય।